આજે આપણો છે બીજો બ્લોગ શૂટ કરવાના છીએ. અત્યારે હું વાંચી રહી હતી અને આજે મેં બ્લોગ છે ને રાતે શૂટ કર્યો છે. તો હાલો મમ્મી પાસે જઈએ છીએ આપણે. મમ્મી તું શું કરે છો અત્યારે? આજે મેં ભાખરી બનાવી છે. મમ્મી જો ગોળ ગોળ ભાખરી બનાવે છે, જોઈ શકો છો તમે. પપ્પા આજે શું ખાવામાં છે? ગોળની કઢી છે, ભાખરી છે, ગોળ છે, દૂધ છે, બીજું સલાડ છે. સલાડ છે. તો અત્યારે પપ્પા ખાય છે, આવી ગયા છે અત્યારે. તો મમ્મી તમારે કઈ કેવું છે? મમ્મી ભાઈ ટાઈમ જ નથી કહેવાનો, ભાખરી બનાવવાનો ટાઈમ જ નથી. ગયો છે દોઢ અને જીત વાંચી રહ્યો છે, મતલબ રીડિંગ કરે છે અને જોતો જોતો જોવે છે. અને પપ્પાની અત્યારે આવ્યા છે તો અત્યારે બધા જમે છે. પપ્પા શું જમવાનું છે આજે? રોટલી છે, બે શાક છે, દાળ ભાત છે, પાપડ છે, ભૂંગળા છે, છાશ છે. તો જમવાનું કેવું છે આજનું? પણ જમવાનું એક નંબર છે. એમાં પણ સોળીનું શાક છે, સુકલ સોળીનું બહુ મસ્તીનું શાક બનાવ્યું છે. કોણે બનાવ્યું? ખાલી મમ્મીએ. મમ્મી આજ જમવાનું કેવું છે? તમે બનાવ્યું, તમને તો ખબર જ હશે. મસ્ત. રસોઈની રાણીએ જમવાનું બનાવ્યું છે આજ. તને કેવું લાગ્યું જમવાનું? કાકા તમને? અત્યારે બધા જમી રહ્યા છે અને દાળ ભાત છે, આ ફુલેવાનું શાક છે અને ભૂંગળા છે અને આ સોળીનું શાક છે. શું પપ્પા બીજું કાંઈ કેવું છે તમારે? આ સ્પેશિયલ ભાવનગરના ભૂંગળા છે. સ્પેશિયલ હો ભાઈ, ઘરે તળેલા. ઘરે તો ચીત આવી ગયો છે જમવા. તો જમવા બેસી જાઓ હાલો. અને દાદાએ હવે જમવા બેસી ગયા છે. હવે તમને બધાને જમીને પાછા મળીએ અમે. પાછું તારે ખાવા પહેલા જોશે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તે શું ખાધું આજ? બોલો મને ચાલ. મેં ફુલેવાનું શાક ખાધું, રોટલી ખાધી, પછી કેળા ખાધા અને પછી ભૂંગળા ખાઉં છું પૂરું. અને કેળા પણ દૂધને અને ખાંડની સાથે ખાયા છે. એમની